આજે આપણે બનાવીશું ગરમીઓ સ્પેશિયલ પાન મુખવાસ, જેને ખાતા પછી પેટમાં ખૂબ જ ઠંડક મળશે, સાથે માઉથ ફ્રેશનરનું કામ કરશે અને મહેમાનો તો ખૂબ જ ખુશ થઈ જશે. તો અહીંયા આપણે 50 નંગ કપૂરી પાન લીધા છે. પાનને આપણે લઈ આવીએ ત્યારે સારી રીતે ધોઈને કોરા કરી લેવાના, પછી જ આ રીતે તેને ઝીણા સમારવાના છે. આ મુખવાસ તમે પાનને સૂકવીને પણ બનાવી શકો છો, પણ આપણે આજે લીલો મુખવાસ બનાવી છીએ. તો એક બાઉલની અંદર આપણે વરિયાળી, ધાણા દાળ, સરી સોપારી, લાલ તૂટી ફ્રૂટી, ખારેક, આ ખારેક પાન માટેની સ્પેશિયલ ખારેક છે, મીઠી વરિયાળી, મીઠું ટોપરું, આ ટોપરું આપણે 3 કલરનું લીધું છે. ફરી આપણે મિક્સ તૂટી ફ્રૂટી એડ કરી દઈશું, જેથી રંગબેરંગી કલર પણ સરસ આવે, અને સાથે મિક્સ ચીલી પણ. હવે બધી વસ્તુને સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું. ઉપરથી આપણે ચેરી ઉમેરી દઈશું અને સ્પેશિયલ પાનનો મસાલો ઉમેરી દઈશું 2 ચમચી, વધુ નથી ઉમેરવાનો, ફક્ત 2 ચમચી ઉમેરવાનો છે. હવે પાનની ચટણી ઉમેરી દઈશું 100 ગ્રામ, સાથે 500 ગ્રામ ગુલકંદ ઉમેરી દઈશું. તમને